હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ વાઘેલા સ્ટડીઝ ચેનલ. આ ચેનલમાં ધોરણ 11ના વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલનનો અત્યારે સોલ્યુશન કરવાનું છે આપણે. જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર કરો અને બેલ આઇકોન બટન દબાવી દેવું, જેથી કરીને મારા કોઈ પણ વિડીયોના નોટિફિકેશન તમારા સુધી પહોંચી શકે. તો આજે આપણે ધોરણ 11 વિષય વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલનનું સોલ્યુશન કરવાનું છે. તો પ્રશ્નપત્રની વાત લઈએ તો કુલ વિભાગ A, B, C, D અને E આમ 5 વિભાગો આવે છે. વિભાગ A MCQ છે, તેના જવાબ અસાઇનમેન્ટમાં આપેલા છે. વિભાગ B 1 માર્કના પ્રશ્નો, તેના જવાબો હું અહીં આપીશ. વિભાગ B ની વાત લઈએ તો પ્રકરણ 1, પછી 2, 3 અને 4 આમ 4 પ્રકરણના સવાલ જવાબો છે. હવે આપણે જવાબ શરૂ કરીએ. જો સવાલ પહેલો, માલના ઉત્પાદનના સ્થળેથી ઉપભોક્તા સુધી લઈ જવામાં આવે એટલે કયા દૃષ્ટિકોણનું સર્જન થાય છે? જવાબ તો સ્થળ દૃષ્ટિકોણનું સર્જન થયું ગણાય. સવાલ 2, વ્યવસાયી વ્યક્તિએ શું પ્રાપ્ત કરવું પડે છે? જવાબ વ્યવસાયી વ્યક્તિએ વ્યવસાય માટેની વિશિષ્ટ આવડત, જ્ઞાન, તાલીમ, વ્યવસાયિક શિક્ષણ અને વ્યવસાયિક સંગઠનનું સભ્યપદ પ્રાપ્ત કરવું પડે છે. સવાલ 3, પ્રાથમિક ઉદ્યોગ કોની સાથે સંકળાયેલ છે? જવાબ પ્રાથમિક ઉદ્યોગ સમુદ્ર, જમીન અને હવા સાથે સંકળાયેલ છે. સવાલ 4, પ્રાથમિક ઉદ્યોગ અને ગૌણ ઉદ્યોગને કયો ઉદ્યોગ મદદ કરે છે? જવાબ આનુષંગિક ઉદ્યોગ. સવાલ 5, બિન આર્થિક પ્રવૃત્તિમાં કયો ઉદ્દેશ હોતો નથી? જવાબ બિન આર્થિક પ્રવૃત્તિમાં આર્થિક લાભ, નાણાકીય વળતરનો કે આર્થિક ઉપાર્જનનો ઉદ્દેશ હોતો નથી. સવાલ 6, રૂમાંથી કાપડ બનાવવું એ કયા પ્રકારનો ઉદ્યોગ છે? જવાબ ગૌણ પ્રકારનો ઉદ્યોગ છે. સવાલ નંબર 7, વસ્તુઓ અને સેવા વિનિમય ક્યારે થાય છે? જવાબ વસ્તુ અને સેવાનું ઉત્પાદન કરીને કે તેને ખરીદીને તેનું વેચાણ કરવામાં આવે ત્યારે વસ્તુ અને સેવાનો વિનિમય થાય છે. સવાલ 8, દૃષ્ટિકોણનું સર્જન એટલે શું? જવાબ વસ્તુ અને સેવાની ઉપયોગિતા દ્વારા તેનો વપરાશ કરનારને સંતોષ આપવો એટલે દૃષ્ટિકોણનું સર્જન. સવાલ 9, ધંધામાં કયું જોખમ રહેલું છે? જવાબ ધંધામાં નફાની અનિશ્ચિતતા અથવા નુકસાન થવાનું જોખમ છે. સવાલ 10, આનુષંગિક ઉદ્યોગના ઉદાહરણો આપો. જવાબ ડેરી ઉદ્યોગ, બેકરી ઉદ્યોગ, ઠંડા પીણાનો ઉદ્યોગ, કપડાં બનાવવાનો ઉદ્યોગ વગેરે. સવાલ 11, કયા ઉદ્યોગો ગ્રાહકોની વધુ નજીક હોય છે? જવાબ આનુષંગિક ઉદ્યોગો. સવાલ 12, વેપાર સહાયક સેવાઓના નામ આપો. જવાબ વાહન વ્યવહાર, બેન્કિંગ, વીમો, વખાર, આડતિયા અને સંદેશ વ્યવહાર. ત્યારબાદ પ્રકરણ 2, સવાલ પહેલો, વીમા પોલિસી એટલે શું? જવાબ વીમાના લેખિત કરારને વીમા પોલિસી કહેવાય છે. સવાલ 2, વીમા કરારનો હાર્દ કયા સિદ્ધાંતમાં છે? જવાબ વીમાના કરારનો હાર્દ નુકસાન વળતરના સિદ્ધાંતમાં છે. સવાલ 3, મલ્ટિપલ યુનિટ ટ્રેન એટલે શું? જવાબ ટ્રેનના બધા અથવા કેટલાક ડબ્બા ચાલક બળ ધરાવતા હોય તેને મલ્ટિપલ યુનિટ ટ્રેન કહે છે. સવાલ 4, પાઇપલાઇનનો ઉપયોગ કઈ પેદાશોના વહન માટે થાય છે? જવાબ પ્રવાહી અને ગેસમાં. સવાલ 5, MISનું પૂરું નામ? જવાબ મંથલી ઇન્કમ સ્કીમ. સવાલ 6, CNGનું પૂરું નામ? કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ. પ્રકરણ 3, કયા પ્રકારનું ખાતું માત્ર ધંધાદારી એકમો જ ખોલી શકે છે? જવાબ ચાલુ ખાતું. સવાલ 2, કયા પ્રકારના કાર્ડ દ્વારા ખાતામાં રકમ જમા તેમજ તેટલી રકમ વાપરી શકાય છે? જવાબ ડેબિટ કાર્ડ દ્વારા.
સવાલ 3, બેંકની સૌથી મોટી જવાબદારી કઈ છે? જવાબ, બેંકની સૌથી મોટી જવાબદારી થાપણદારો, બચત કરનાર લોકોનો વિશ્વાસ જીતવાની છે. સવાલ 4, બેંકે અનામતની રકમ RBIના નિયમ મુજબ ક્યાં રોકવાની હોય છે? જવાબ, સરકારી જામીનગીરીમાં. સવાલ 5, કોલ મની એટલે શું? જવાબ, જે રકમ માગવામાં આવે અને તરત જ મળે તેને કોલ મની કહેવાય છે. સવાલ 6, IFSC કોડ એટલે શું? જવાબ, NEFT સભ્યપદ ધરાવતી બધી જ બેંક શાખાની ઓળખ IFSC કોડથી થાય છે, જે 11 ડિજિટનો આલ્ફા ન્યુમેરિક સ્વરૂપનો હોય છે. પ્રકરણ 4, સવાલ 1, એન્ટરપ્રાઇઝ વેન એટલે શું? જવાબ, એન્ટરપ્રાઇઝ વેન એટલે મોટી સંખ્યાના વિવિધ સ્તરોના સ્થિર કમ્પ્યુટર્સના નેટવર્કનું નેટવર્ક છે, જે ઇન્ટરનેટથી ઓળખાય છે. સવાલ 2, WWWનું પૂરું નામ? જવાબ, વર્લ્ડ વાઇડ વેબ. સવાલ 3, હેકિંગ એટલે શું? જવાબ, માહિતીના સંદર્ભમાં ખૂબ જ અગત્યની માહિતી સ્વાર્થી હેતુઓ કે માત્ર આનંદના હેતુથી ચોરી કરવી કે બદલી કાઢવી એટલે હેકિંગ. સવાલ 4, કેશ ઓન ડિલિવરી એટલે શું? જવાબ, કેશ ઓન ડિલિવરીની રીતમાં ગ્રાહકને તેણે મંગાવેલ કે ખરીદેલ વસ્તુ તેના સરનામે મળે ત્યારે પૈસા આપવાથી. સવાલ 5, કયા કાર્ડને પ્લાસ્ટિકના નાણાં કહેવાય? ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડ. સવાલ 6, કયા દેશોને BPO માટે પ્રથમ પસંદગી મળે છે? જવાબ, ભારત અને ચીનને. તો આ રીતે તૈયારી કરજો મિત્રો. થેન્ક યુ વેરી મચ.